આજે આપણે કોઈ વ્યક્તિને નહીં પણ એક એવી જગ્યાની વાત કરીશું જે રહસ્યો, સત્તા અને કૌભાંડોનું કેન્દ્ર બની ગયું હતું. આ વાત છે ન્યૂયોર્ક શહેરના એક ઘરની. એક એવું ઘર જેને દુનિયાભરના સૌથી શક્તિશાળી લોકોના પાયા હચમચાવી નાખ્યા. જરા વિચારો, મેનહટનની અપર ઈસ્ટ સાઇડ, જ્યાં દુનિયાના સૌથી અમીર અને પ્રભાવશાળી લોકો રહે છે, ત્યાં એક 7 માળનું ભવ્ય મહેલ જેવું ઘર છે. પણ આ કોઈ સામાન્ય ઘર નહોતું. આ તો સત્તા અને રહસ્યનું એક એવું પ્રતીક હતું જેની દિવાલો પાછળ ન જાણે કેટલાય રાઝ દફન હતા. તમે જીવો અંદર પગ મૂકો ને એટલે એક વિશાળ ઓફિસ દેખાય, અને ત્યાં એક આખો સાચવેલો વાઘ જાણે હમણાં જ તમારા પર હુમલો કરી દેશે. દિવાલો પર વિચિત્ર અને કંઈક અજીબ કલાકૃતિઓ હતી જે આવનારા મહેમાનોને અંદરથી હચમચાવી દેતી. અને હા, સાથે હતી તસવીરો દુનિયાના મોટા મોટા પ્રમુખો, વડાપ્રધાનો, રાજકુમારો અને અબજોપતિઓ સાથેની, જે ઘરના માલિકના પ્રભાવની ચાડી ખાતી હતી. પણ જે મહેમાનો ત્યાં આવતા હતા ને, એમને એક વાતની બિલકુલ ખબર નહોતી. એમને ખ્યાલ જ નહોતો કે એમની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. બેડરૂમ હોય કે બાથરૂમ, દરેક ખૂણામાં છુપાયેલા કેમેરા બધું જ રેકોર્ડ કરી રહ્યા હતા. તો સવાલ એ છે કે આ ઘર કોનું હતું? આ ઘર હતું જેફરી એપ્સ્ટીનનું. એક એવો માણસ જે એક દોષિત સેક્સ અપરાધી હતો અને જેણે સેંકડો સગીરો અને મહિલાઓને ફસાવીને એક બહુ મોટું સેક્સ ટ્રાફિકિંગ રેકેટ ચલાવ્યું હતું. ચાલો હવે આખી વાતને ઊંડાણથી સમજીએ, કારણ કે 30 જાન્યુઆરી 2026ના રોજ આ કેસમાં એક એવો વળાંક આવ્યો જેણે ખરેખર બધું જ બદલી નાખ્યું. એ દિવસે અમેરિકાના ન્યાય વિભાગે એપ્સ્ટીન કેસ સાથે જોડાયેલી 30 લાખથી પણ વધારે પાનાની નવી ફાઇલો જાહેર કરી. અને આ ખુલાસાએ, સાચું કહું તો, આખી દુનિયામાં જાણે ભૂકંપ લાવી દીધો. કારણ કે આ ડોક્યુમેન્ટ્સમાંથી જે નામો બહાર આવ્યા ને, એ તો એનાથી પણ વધારે ચોંકાવનારા હતા. ભારતના કેટલાક સૌથી શક્તિશાળી લોકોથી લઈને દુનિયાના મોટા મોટા ટેક જાયન્ટ્સના નામ આ લિસ્ટમાં હતા. પણ અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે એક કોલેજ ડ્રોપઆઉટ માણસ આટલા બધા પ્રભાવશાળી લોકો, રાષ્ટ્રપતિઓ, રાજકુમારો, અબજોપતિઓ, આ બધા પર આટલો બધો કંટ્રોલ કેવી રીતે રાખી શકતો હતો? કહેવાય છે કે આનો જવાબ એક અત્યાધુનિક બ્લેકમેલ ઓપરેશનમાં છુપાયેલો છે. એની જે રીત હતી ને, એ એકદમ સિમ્પલ પણ એટલી જ ખતરનાક હતી. એ શક્તિશાળી લોકોને પોતાના આલિશાન ઘરોમાં બોલાવતો, પછી ગુપ્ત કેમેરાથી એમની શંકાસ્પદ પ્રવૃત્તિઓ રેકોર્ડ કરતો. આ બધા રેકોર્ડિંગ્સને નામ સાથે અલગ અલગ સીડીમાં સાચવતો, અને પછી બસ આ જ સીડીનો ઉપયોગ કરીને એ લોકોને બ્લેકમેલ કરતો અને પોતાની સત્તા વધારતો. અને આ કોઈ હવામાં વાત નથી. પીડિતોએ પોતે જુબાની આપી છે. એટલું જ નહીં, પોલીસના દરોડામાં પણ એપ્સ્ટાઇનના ઘરમાંથી એક તિજોરી મળી હતી જેમાં નામો સાથે લેબલ લગાવેલી અસંખ્ય સીડી હતી, જે એના બ્લેકમેલ ઓપરેશનનો પક્કો પુરાવો હતો. હવે વાત કરીએ એ કનેક્શનની જેના કારણે ભારતમાં પણ ખળભળાટ મચી ગયો. કારણ કે આ નવી ફાઇલોએ ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથેના એપ્સ્ટીનના ઊંડા સંબંધોનો પર્દાફાશ કર્યો છે. માર્ચ 2017ના કેટલાક મેસેજ સામે આવ્યા છે, જેમાં અનિલ અંબાણી એપ્સ્ટીનને અમેરિકાના એ વખતના રાષ્ટ્રપતિ ટ્રમ્પના વહીવટીતંત્રના ટોચના અધિકારીઓ સ્ટીવ બેનન અને જેરેડ કુશનર સાથે મુલાકાત ગોઠવવા માટે મદદ માંગી રહ્યા છે. અને આ માટે તેઓ નેતૃત્વનો ઉલ્લેખ કરે છે. અને વાત અહીં જ નથી અટકતી. જરા તારીખ પર ધ્યાન આપો. ભારતમાં 2019ની લોકસભા ચૂંટણીના પરિણામોનો દિવસ. એ જ દિવસે એપ્સ્ટીન સ્ટીવ બેનનને મેસેજ કરે છે કે મોદી તેમના માણસ એટલે કે અનિલ અંબાણીને તેને મળવા મોકલી રહ્યા છે. અને પછી અંબાણી સાથેની એ મીટિંગ પછી એપ્સ્ટીન સ્ટીવ બેનનને ફક્ત 2 શબ્દોનો એક એવો મેસેજ મોકલે છે જેણે અનેક સવાલો ઊભા કરી દીધા. એણે લખ્યું, મોદી ઓન બોર્ડ. આ લિસ્ટમાં બીજું એક મોટું નામ છે વર્તમાન કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીનું. દસ્તાવેજો કહે છે કે તેઓ મંત્રી બનતા પહેલા એપ્સ્ટીનને તેના મેન્શનમાં ઘણી વખત મળ્યા હતા. જો કે પુરીનું કહેવું છે કે આ બધી મુલાકાતો ત્યારે થઈ હતી જ્યારે તેઓ એક થિંક ટેન્ક માટે કામ કરતા હતા. જો કે વડાપ્રધાન મોદી સાથે એપ્સ્ટીનના કોઈ સીધા સંપર્કનો પુરાવો નથી, પણ એપ્સ્ટીને એક ઈમેલમાં એવો દાવો જરૂર કર્યો હતો કે તેણે પીએમ મોદીની ઇઝરાયલની ઐતિહાસિક મુલાકાત માટે સલાહ આપી હતી. આ દાવાને ભારત સરકારે સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે અને એને અત્યંત તિરસ્કાર સાથે ફગાવી દેવા જેવો ગણાવ્યો છે. પણ આખી વાત
ખાલી ભારત પૂરતી સીમિત નથી. આ નેટવર્કના તાર તો દુનિયાભરના મોટા મોટા માથાઓ સાથે જોડાયેલા હતા અને એટલે જ આ કેસ વધારે ગંભીર બની જાય છે. તમે લિસ્ટ જોશો તો ચોંકી જશો. બ્રિટનના પ્રિન્સ એન્ડ્રયુ, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ, ટેસ્લાના ઇલોન મસ્ક અને એટલું જ નહીં, જાણીતા બૌદ્ધિક નોમ ચોમ્સ્કી જેવા લોકોના નામ પણ એપ્સ્ટીન સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા છે. આ યાદી ખરેખર બહુ લાંબી અને આશ્ચર્યજનક છે. હવે આટલું બધું જાણ્યા પછી મનમાં એક સવાલ તો આવે જ. આટલું મોટું રેકેટ, આટલા બધા શક્તિશાળી લોકો, સેંકડો પીડિતો, તો પછી જવાબદાર કોણ? શું કોઈને સજા થઈ? આ સવાલનો જવાબ કદાચ તમને આંચકો આપી શકે છે. કારણ કે આટલા મોટા ગ્લોબલ ટ્રાફિકિંગ રેકેટમાં આટલા બધા મોટા નામો સામે આવ્યા પછી પણ એપ્સ્ટીન સિવાય ફક્ત ને ફક્ત એક જ વ્યક્તિને જેલની સજા થઈ છે અને એ છે એની સહયોગી ગિસ્લેન મેક્સવેલ. બસ એક જ. એપ્સ્ટીનનું જેલમાં મૃત્યુ થયું અને સત્તાવાર રીતે એને આત્મહત્યા કહેવામાં આવી. પણ એ જે રહસ્યો પોતાની સાથે લઈ ગયો અને જે રીતે આટલા બધા શક્તિશાળી લોકોના નામ એની સાથે જોડાયેલા છે એ જોતા એક અંતિમ અને ભયાવહ સવાલ આજે પણ પૂછાઈ રહ્યો છે. શું તેને ચૂપ કરાવી દેવામાં આવ્યો જેથી બાકીના લોકો બચી શકે?